તો વિધાનસભામાં આજે નાણામંત્રી કનુ દેસાઈએ પેપરલેસ બજેટ રજૂ કર્યું છે। ગુજરાત સરકારનું 2024-25નું આ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે 3,32,000 કરોડનું ટોટલ રાજ્ય સરકારનું આ બજેટ ઘણી બધી એમાં જોગવાઈઓ કરવામાં આવી છે। ખાસ કરીને આ વખતે મહિલા, ખેડૂતો, યુવાનો અને શિક્ષણ ક્ષેત્રે ભાર આપવામાં આવ્યો છે। તો 3,32,462 કરોડનું આજનું આ બજેટ, જેમાં દરેક ક્ષેત્રને આવરી લેવામાં આવ્યા છે। નાણામંત્રીએ જે મુદ્દા પર આજે જોગવાઈઓ કરી છે તે જોગવાઈઓને જોતા દરેક ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। સમાચારમાં આજે આપણે બજેટની વાત કરી રહ્યા છીએ, જેમાં કનુ દેસાઈએ ગુજરાતનું બજેટ રજૂ કર્યું। 3,32,465 કરોડનું આ બજેટ હતું। અત્યાર સુધીનું સૌથી મોંઘું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે, જેમાં નાણામંત્રીએ જણાવ્યું છે કે આપદાને અવસરમાં પલટાવી છે। કચ્છ તેનું ઉત્તમ ઉદાહરણ છે। કચ્છમાં નર્મદા નીર પહોંચ્યા છે। ગુજરાતમાં 5G ઇન્ટરનેટ સર્વિસ શરૂ થઈ છે અને અન્ય પ્રદેશથી શ્રેષ્ઠ ગુજરાત બનાવવાનું છે। રિન્યુએબલ ઉર્જાને પ્રાધાન્ય આપવાનું છે। અન્ય પ્રદેશો કરતાં વૃદ્ધિ દર વધુ હોય તેવું ગુજરાત છે। ગુજરાત ગ્લોબલ હબ બને તે ધ્યેય છે અને યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટ કરીને સશક્ત કરવામાં આવશે। ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતોને મજબૂત કરવાની વાત છે આ બજેટમાં। સાથે જ કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું, જેમાં જણાવ્યું કે આ બજેટ ઇતિહાસનું સૌથી વધુ જોગવાઈઓવાળું બજેટ છે। પીએમ મોદીએ વિકસિત ભારત 2047નું આહ્વાન કર્યું છે। લક્ષ્ય છે 2047માં વિકસિત ભારતનું। ત્યારે સીએમએ રોડમેપ નક્કી કર્યો છે। નારી, યુવા, ખેડૂતને આ બજેટમાં ટોટલ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ, શિક્ષણ અને આરોગ્ય જરૂરી છે। સમૃદ્ધ જીવન માટે આ ત્રણેય પાસાઓને વિકાસના કેન્દ્રમાં રાખી નાગરિકો સાથે મળી સહિયારો પુરુષાર્થ કરવાનો અમારી સરકારનો નિર્ધાર છે। સરકારના આ નિશ્ચયને નક્કર સ્વરૂપ આપતા વિવિધ વિભાગોની પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે। ચાલુ વર્ષની અંદાજે ₹3200 કરોડની જોગવાઈ સામે પોષણલક્ષી યોજનાઓમાં આગામી વર્ષે ₹5,500 કરોડની માત્ર જોગવાઈ આગામી વર્ષે ₹5,500 કરોડની માત્ર જોગવાઈ સૂચવું છું।